પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિની આશંકા જતાવતા જણાવ્યું કે સુરત મનપા દ્વારા અલગ અલગ વિસ્તારમાં જેવા કે 9 ઝોન, વોર્ડ ઓફિસ, ગાર્ડનો, સ્મીમેર હોસ્પિટલ, બીઆરટીએસ વગેરે જગ્યા પર અલગ અલગ સિક્યોરિટી એજન્સીઓના જરૂરિયાત મુજબ 1600 થી વધુ સિક્યોરિટી ગાર્ડ અને સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે રાખવામાં આવ્યા હતા। હાલમાં સિક્યોરિટી એજન્સીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે, જેના સંદર્ભમાં નવા સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવે, પરંતુ આ સિક્યોરિટી કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકોની માનીતી સિક્યોરિટી એજન્સીને મળે તે માટે સુરત મહાનગરપાલિકા અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા વિજય પાનસેરિયાએ જતાવી હતી। વિજય પાનસેરિયાના મતે ભાજપના શાસકો અને અધિકારીઓ દ્વારા જે રીતે ગેરરીતિ કરવામાં આવે છે તેને ટાંકીને જણાવ્યું કે 21 નવેમ્બર 2024ના રોજ ટેન્ડર બહાર પાડ્યા બાદ છેલ્લી ડોક્યુમેન્ટ સબમશીનની તારીખ 5 ડિસેમ્બર 2024 હતી, પરંતુ ડોક્યુમેન્ટ સબમશીનની તારીખ 2 વાર વધારવામાં આવી છે। પહેલી વાર 19 ડિસેમ્બર 2024 અને બીજી વાર 26 ડિસેમ્બર 2024। તદુપરાંત સુરત મહાનગરપાલિકા હાલમાં 10 જેટલી સિક્યોરિટી એજન્સીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમશીનની તારીખ 2 વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી અને આ સિક્યોરિટી કોન્ટ્રાક્ટનું રીટેન્ડિંગ શા માટે ન કરવામાં આવ્યું તેવો વેધક પ્રશ્ન અને વિજય પાનસેરિયા દ્વારા કમિશનરને પૂછવામાં આવ્યો હતો। વિજય પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવા અને ડોક્યુમેન્ટ સબમશીનની તારીખ 2 વાર વધારવાનું કારણ શું છે અને કયા સક્ષમ સત્તાધીશો મંજૂરીથી 2 વાર ડોક્યુમેન્ટ સબમશીનની તારીખમાં વધારવામાં આવી। આ તમામ વિગતો દર્શાવે છે કે હાલમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકો દ્વારા રિંગ બનાવી પોતાની માનીતી એજન્સીઓને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ મળે તે માટે સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ડોક્યુમેન્ટ સબમશીનની તારીખમાં 2 વાર વધારો કરવાની જરૂર પડી, જેથી ઉપરોક્તના તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને ગેરરીતિને યોગ્ય તપાસ કરી આ સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા કમિશનરને વિનંતી કરી હતી। સુરત મહાનગરપાલિકામાં જે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવાની જે બાબત છે, જે 45 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાનો છે, એ બાબતે જે ગેરરીતિ થઈ છે એ બાબતે આજરોજ એક પત્ર લખેલો હતો। મુખ્ય બાબતો મારી એ હતી કે ભાઈ સુરત મહાનગરપાલિકાનો જે હદ વિસ્તાર છે એમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ હોય કે ઝોન ઓફિસ હોય કે ગાર્ડન હોય કે બીઆરટીએસ હોય, આ અલગ અલગ જગ્યાઓ પર 1900થી વધુ સિક્યુરિટી માર્શલો જે સિક્યુરિટી ગાર્ડ છે અને એના સુપરવાઇઝર છે એમને રાખવાના હોય છે અને આ કામ આપવા બાબતનો 45 કરોડનો કોન્ટ્રાક્ટ ભાજપ શાસકો અને અધિકારીઓએ મળી પોતાની જે માનીતી એજન્સીઓ સેટ થાય એમને મળે એ રીતનો એક તખ્તો તૈયાર કરેલો હતો। એ જ બાબતે આજે મેં અલગ અલગ મુદ્દાઓ ટાંકીને એક પત્ર લખેલો હતો। પત્રમાં મારી મુખ્ય વાતો એ હતી કે ભાઈ 21 નવેમ્બરના રોજ જે ટેન્ડર બહાર પડ્યું એમાં જે ડોક્યુમેન્ટેશન જે સબમિશનની તારીખ જે 5 ડિસેમ્બર હતી એ 5 ડિસેમ્બર બાદ 19 ડિસેમ્બર શા માટે કરી, 19 બાદ 26 ડિસેમ્બર શા માટે કરી અને આજે 26 ડિસેમ્બર બાદ 31 ડિસેમ્બર છેલ્લા ડોક્યુમેન્ટ સબમિશનની ડેટ 3 વાર વધારવાની જરૂર શા માટે પડી, મારી મુખ્ય વાત આ હતી। બીજું, કયા સક્ષમ સત્તાધીશની મંજૂરીથી તમે આ ડેટો વધારી રહ્યા છો અને શા કારણે વધારી રહ્યા છો। ઓલરેડી 10થી વધુ એજન્સીઓ ઓલરેડી સુરત મહાનગરપાલિકામાં કામ કરી રહી છે જે ક્રાઇટેરિયામાં ફિટ થાય છે, તો તમે કયા નવા સિક્યુરિટી એજન્સીને એડ કરવા માંગતા હો, કોન્ટ્રાક્ટ આપવા માંગતા હો, આ ચોખ્ખું દેખાય છે એટલે ગેરરીતિ ચોખ્ખી દેખાય છે। એટલે જ આજરોજ મેં માનનીય મુખ્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખી અને આ તમામ બાબતોની જાણ કરી હતી અને જે પણ જવાબદાર અધિકારી હોય એમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની વાત કરી છે। બીજું, 7 દિવસનું અલ્ટિમેશન આપ્યું છે કે ભાઈ મને લેખિતમાં જવાબ આપજો, જો 7 દિવસમાં જવાબ નહીં આપો તો આની ફરિયાદ માનનીય મુખ્યમંત્રીશ્રીને, શહેરી વિકાસના સચિવશ્રીને અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં મારે આ બાબતે ફરિયાદ કરવી પડશે।